હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ। આજે આપણે એકદમ ફૂલી અને દડા જેવી થાય એવી રોટલી બનાવવાની રીત શીખીશું। પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટ્રીક સાથે આજે આપણે કઈ રીતે રોટલી ફૂલી અને દડા જેવી થાય, એકદમ કૂણી માખણ જેવી રહે અને લાંબા સમય સુધી તે એકદમ ફ્રેશ અને તાજી રહે। તો ચાલો જોઈએ કઈ રીતે બનાવી શકીએ આપણે આવી રોટલી। રોટલી બનાવવા માટે આપણે અહીંયા લેશું જેટલી જરૂરિયાત હોય એટલો આપણે અહીંયા લોટ લેશું। હું અહીંયા અંદાજે 2 કપ જેટલો લોટ લઉં છું અને સારી રીતે ચાળી લઈએ જેથી એની અંદર કંઈ પણ ઝીણો કચરો હોય તો એ નીકળી જાય। રોટલી બનાવવા માટે તમે આવા નાના સ્ટેપને જો ફોલો કરશો તો તમારી રોટલી પણ ખૂબ જ સરસ ફૂલીને દડા જેવી થશે। જો આવી રીતે અંદર ઝીણો કચરો હોય એ કાઢી લઈએ। જો કે આપણે બધા કાઢતા જ હોઈએ છીએ। આપણે ઘણી વખત વિચારતા હોઈએ આપણી રોટલી છે એ ફૂલીને દડા જેવી ન થાય અને જ્યારે જોઈએ બીજાની રોટલી તો આપણને એમ થાય કે આ કઈ રીતે થતી હશે, પણ એના માટે ખૂબ જ સરસ નાની ટ્રીક છે જેને તમે ફોલો કરશો તો તમારી રોટલી પણ ખૂબ સરસ ફૂલી અને દડા જેવી થશે। અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે। જો સૌથી પહેલી ટ્રીક છે કે આપણો લોટ છે એ એકદમ ઝીણો હોવો જોઈએ, એકદમ ઝીણો એટલે કે જે આપણે ઘંટીમાં દળાવીએ એવો હોવો જોઈએ। અને અહીંયા આપણે તેલ છે એ માત્ર 1 ચમચી જેટલું જ નાખશું એટલા માટે જો ઝાઝું તેલ તમે નાખશો તો તમારી રોટલી છે એ જો થોડા સમય પછી તરત જ તે ભાંગી જવા માંડશે। એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને લોટ આપણે એકદમ ઝીણો લીધો છે। હવે અહીંયા આપણે નાખીશું 1/2 ચમચી જેટલું મીઠું। તમને ફાવે એટલું થોડું મીઠું તમે નાખી શકો। મીઠું નાખવાથી તમારી રોટલીની અંદર છે ને એ મોઇશ્ચરાઇઝ રહેશે અને રોટલી છે એકદમ નરમ રહેશે। થોડો સમય પડી રહે રોટલી અને પછી જે સૂકી થઈ જાય સૂકી નહીં થાય, કેમ કે મીઠાથી એના અંદર ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને એટલા માટે આપણી રોટલી છે એ અંદર મોઇશ્ચરાઇઝ રહે છે એટલે ખૂબ જ સરસ એકદમ નરમ આપણી રોટલી રહે છે। હવે જે લોટ બાંધવાની ટ્રીક છે એમાં સૌથી પહેલાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। આ બધું સારી રીતે મિક્સ કરવાથી આપણને એમ થાય ફટાફટ પાણી નાખીને લોટ બાંધી લઈએ, પણ જો આવું તમે સારી રીતે બધું મિક્સ કરી લેશો તો બધા જ લોટની અંદર તમારું જે મોણ છે એ સરસ રીતે ફેલાઈ જશે, બધી જ જગ્યાએ ભળી જશે। જો આપણું મોણ છે 1 જ ચમચી મોણ હતું છતાં પણ તમે જુઓ મોણાની અંદર કેટલું સરસ દેખાય, પણ તમારે ભેળવવું પડે। આને આપણે ભેળવી દઈએ તો સરસ રીતે લોટ છે એ જો બધું જ મિક્સ થઈ ગયું છે। તો આવી રીતે મીઠું અને તેલ છે એ બધી જગ્યાએ સારી રીતે ભળી જાય છે ને એટલા માટે આપણો લોટ છે એ ખૂબ સરસ બંધાય અને તૈયાર થાય છે। જો જાણે કેટલું બધું મોણ નાખ્યું હોય, મુઠ્ઠી વળે એવું લાગે છે ને, નાખ્યું છે માત્ર 1 જ ચમચી। તો આ રીતે ભેળવી દેશો તો ખૂબ સરસ રીતે ભળી જશે અંદર। અને હવે પછી એને લોટ બાંધીએ। જો લોટ બાંધતી વખતે છે ને થોડું પાણી નાખવાનું, એટલા માટે કે આપણે એકસાથે બધો લોટ નથી બાંધી દેવાનો। ઘણી વખત ઉતાવળમાં કહીએ એકહારે તેલ પાણી નાખી અને ફટાફટ લોટ બાંધી દીધો, એમ આપણે નહીં કરીએ। થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધીશું। અને લોટ છે એ આપણે સાવ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એ રીતનો બાંધીશું। જો અહીં તમે જોશો કે આપણો લોટ છે એ ખૂબ કઠણ પણ નથી અને સાવ ઢીલો પણ નથી। અહીંયા લોટમાં થોડાક આવી રીતે આમ ખાડા પાડી દઈએ અને પછી તેલ ને પાણી મિક્સ કરીને જો આ રીતે તેલ પાણી આપણે મિક્સ કરી દીધું છે। તેલ પાણી મિક્સ કરી આવી રીતે આ ખાડાની અંદર આમ તેલ પાણી નાખી દઈએ તો આખા બધા જ લોટની અંદર સારી રીતે ભળી જશે। હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ। હવે 10 મિનિટ થઈ ગઈ છે। જુઓ ખૂબ સરસ એના અંદર તમે જોશો આ બધું જે ભીનું થઈ ગયું છે એટલે કે આ બધાની અંદર આપણું જે તેલ ને પાણી છે એ સારી રીતે સોક થઈ ગયું છે અને એટલા માટે જ આપણે આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરીએ કે આપણો લોટ છે એ ખૂબ સરસ એકદમ નરમ અને રોટલી પણ ખૂબ સરસ ફૂલીને દડા જેવી થાય એમ। જો સરસ આપણો લોટ છે એની અંદર બધું જ તેલ ને પાણી ખૂબ સરસ એકદમ અંદર બધું ઉતરી ગયું છે। આપણે આવો જ લોટ જોઈએ કે જેનાથી આપણી રોટલી છે એ ફૂલીને દડા જેવી થાય એમ। હવે અહીંયા સેજ આપણે તેલ ઉમેરી દઈએ અને સારી રીતે કૂણવી લઈએ। અહીંયા પણ આપણે 1/2 ચમચી કરતાં ઓછું તેલ નાખ્યું છે। તો તમે જોશો તો એવરેજે આપણે 1 ચમચી તેલ પણ આમાં વાપર્યું નથી। જો માત્ર આટલા જ તેલથી આ સરસ એકદમ કૂણવાઈ જાય છે। અને આ તેલ ચોપડવાનું કારણ એક જ છે કે આપણે જો આવી રીતે તેલ લગાડીને રાખીશું તો આ જે લોટની ઉપરની પરત છે એ સુકાઈ નહીં જાય
અને આપણો લોટ છે એ સરસ એની અંદર જે કૂણ આવી છે એની અંદર જે મોઇસ્ચર ભળી ગયું છે એ સારી રીતે અંદર ટકી રહે. તો આપણો લોટ છે એ રોટલી બનાવવા માટે હવે તૈયાર થઈ ગયો છે. નોર્મલી આપણે બધા રોટલી ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ જો આવી નાની નાની ટ્રીકનું તમે ધ્યાન રાખો તો તમારી રોટલી રોજ ફૂલી ફૂલીને દડા જેવી થશે. હવે આપણે જેવડી સાઈઝની રોટલી બનાવી હોય એવડી સાઈઝના લુવા બનાવી લઈએ. તો અહીંયા આપણે બધી જ રોટલી બનાવવા માટેના લુવા તૈયાર કરી લીધા છે. તો અહીંયા આપણે ગેસ ઓન કરી અને આપણી લોટી છે એ મૂકી દઈએ. હવે આવી રીતે લુવો લઈ અને સરસ એને વાળી દેવાનો છે અને લોટની અંદર આવી રીતે ડીપ કરી લેવાનો છે. અને કોઈ જાતનું પડ બનાવવાની કે કશી જરૂર નહીં પડે. અને તમે જોશો કે રોટલી આપણી છે એ ખૂબ જ સરસ ફૂલી ફૂલીને દડા જેવી થશે. જો હું જ્યારે રોટલી વણું છું તો મારે એને અડવું પણ નથી પડતું અને રોટલી ખૂબ સરસ રીતે ફરતી જાય છે અને આપણે એની બધી જ કિનારી છે એક સરખી થઈ જાય છે. જો ક્યાંય થોડીક વધારે હોય જાડી તો તમે સરખી કરી નાખો. એટલે રોટલી વણવાનું છે ને એક ખાસ એ ધ્યાન રાખવાનું કે બહુ પ્રેશર નથી દેવાનું, બહુ ભીંગ થઈને આપણે રોટલી નહીં વણીએ અને આપણે એકદમ હળવા હાથે રોટલી વણશું. અને પછી આ જે એની ફરતી કિનારી છે એ બહુ જાડી ન રહી જોઈએ, વચ્ચે બહુ પતલું ન થઈ જાય એ જોઈએ. ઘણા છે ને રોટલી વણે તો વચ્ચે સાવ પતલું થઈ જાય, કિનારી જાડી રહી જાય તો તમારી રોટલી નહીં ફૂલે. જો અહીંયા આપણે એક સરખી બધી જ રોટલી વણી નાખી છે. અને ગેસ અહીંયા જ્યારે તાવડી ગરમ કરવી હતી ને ત્યારે મેં ખૂબ રાખ્યો હતો ફાસ્ટ. હવે હું ગેસને સાવ ધીમો કરી લઈશ અને આપણે રોટલીને તાવડીમાં નાખી દઈએ. હું 2 થી 3 રોટલી આવી રીતે તમને બનાવીને બતાવું તો તમને ખ્યાલ આવશે કે આ બધી ટ્રીક છે એને તમે ફોલો કરશો તો તમારી રોટલી પણ ખૂબ સરસ ફૂલી ફૂલીને દડા જેવી થશે. જો અહીંયા લોટ માટે પણ હું આવી રીતે એક રાખું છું ડબ્બો જ તે, જેથી કરીને આપણે ખુલ્લા વાસણમાં લોટ બધામાં ફેરવ કરીએ ઢોળાય એનો એ લોટ પાછો આપણે ડબ્બામાં નાખીએ અને આપણને વાપરવો પણ ન ગમે. તો આવી રીતે તમે વાપરી શકો છો. હવે જો રોટલી છે ને એ નાખ્યા પછી ગેસ સાવ ધીમો કર્યો છે તો ખાસ કરીને ગેસ તમારો હંમેશા મીડિયમ ફ્લેમ પર રાખો. મીડિયમ ફ્લેમ ઉપર જ તમે રોટલી બનાવો, બહુ ફાસ્ટમાં નહીં. અને જો આ રોટલી છે એ આટલી જ ચડવા દેવાની. પહેલી વખત જ્યારે નાખો પહેલી બાજુની સાઈડ, અને હંમેશા જ્યારે નાખો તાવડીમાં ત્યારે ઉપરની સાઈડ નાખવાની છે. અને નાખ્યા પછી આટલી જ ચડવા દેવાની. અને પછી હવે આપણો ગેસ છે એ થોડો મીડિયમ કરી નાખીએ સાવ ધીમામાંથી. અને હવે નીચેની જે સાઈડ છે એને આપણે થોડી ચડવા દઈએ, ત્યાં આપણે આપણી બીજી રોટલી પણ વણી લઈએ. બસ હવે આ રોટલી છે ને એને ફેરવી લઈએ આમ. જો અને પછી આ સાઈડ ફેરવી લઈએ. જો એટલે આપણી રોટલી એકદમ ફૂલીને અહીંયા દડો થશે. હવે અહીંયા જો બીજી રોટલી પણ નાખી દઉં છું. હવે આપણે રોટલી વણી લઈએ. ખાસ કરીને જ્યારે તમે રોટલી વણતા હો ત્યારે નીચે લોટનું પ્રમાણ ઓછું ન થાય એ જોવાનું છે, બહુ ઝાઝું પણ નહીં, જેથી જ્યારે તમે રોટલી ચોળવો ત્યારે ઉપર દેખાય લોટ. એટલું બધો લોટ નહીં લગાડવાનો. જો અહીંયા હવે ઉપરનું પણ સહેજ અમથું ચડે કે આપણે ફેરવી લેવાની છે રોટલીને. આવી નાની નાની ટ્રીકને તમે ફોલો કરશો એટલે તમારી રોટલી એકદમ સરસ ફૂલી ફૂલીને દડા જેવી થશે અને એકદમ કૂણી રહેશે. લાંબા સમય સુધી એકદમ તાજી ને ફ્રેશ રહેશે. તો તમે જોશો કે અહીંયા જો નીચેનું પડ હજી કાચું છે, થોડું થવા દેવાનું. જો આવું કાચું નહીં રાખવાનું, થોડું થવા દેવાનું. એ સમયે તમારો ગેસ ધીમો હોય તો એને થોડો ફાસ્ટ કરી લેવાનો. જો હવે આને પેલા નીચેની સાઈડ મૂકશું અને પછી તરત જ ઉપરની સાઈડ આવી રીતે ફેરવી લેશું. જુઓ તો તમારી રોટલી છે એ ફૂલી ફૂલીને દડા જેવી થશે. જુઓ થઈ ને એકદમ સરસ. હવે અહીંયા આપણે જેટલું ઘી લગાડવું હોય એટલું ઘી લગાડી અને સરસ રીતે ઢાંકી અને પછી મૂકી દઈએ તો તમારી રોટલી એકદમ સરસ જો એકદમ સરસ, એકદમ નરમ અને એકદમ કૂણી બનીને તૈયાર થાય છે. તમે ગમે એ રીતે વાળો, એને ડૂચો વાળી દેશો તો પણ એ રોટલી છે એ તમારી એવી ને એવી જ નરમ રહેશે. જુઓ આપણે હવે આવી રીતે બધી જ રોટલીને બનાવી લઈએ. જુઓ કેવી સરસ એકદમ ફૂલીને બધી જ રોટલી તમારી ફૂલી ફૂલીને દડા જેવી થશે. જો
જો આપણી છેલ્લી રોટલી છે બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ અને હું તમને રોટલી બતાવું. તો તમે જોશો કે આપણી બધી જ રોટલી છે એ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. જો બધી જ રોટલી આપણે બનાવી લીધી છે ને એક એક રોટલી આપણી અહીંયા ફૂલી પણ છે. બધી જ રોટલી એકદમ કૂણી, જુઓ એકદમ સરસ, એકદમ નરમ, અને તમે હાથમાં પકડી અને એને કોઈ પણ રીતે ડૂચો વાળી દેશો તો પણ અગાઉ મેં બતાવી એમ જુઓ રોટલી એકદમ કૂણી અને લચકા જેવી સરસ એકદમ નરમ છે. તો તમે આવી રીતે ઝીણી ઝીણી જે કાંઈ નાની નાની બાબતો છે એને તમે ધ્યાનમાં લેશો અને બધી જ ટ્રિક્સને જો તમે ફોલો કરશો, જેમ કે સૌથી પહેલાં ઝીણું આપણો લોટ છે ઘઉંનો એ ઝીણો હોવો જોઈએ, એમાં થોડું મોણ અને થોડું મીઠું નાખીશું. પછી લોટ બાંધવામાં બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં એવો બાંધીશું. પછી રોટલી વણવામાં ધ્યાન રાખીશું, રોટલી ચોળવવામાં ધ્યાન રાખીશું, અને આવી રીતે રોટલી છે એને બનાવ્યા પછી ઢાંકીને મૂકી રાખીશું. તો તમારી રોટલી છે એ એકદમ લાંબા સમય સુધી ખૂબ સરસ, એકદમ ફ્રેશ અને તાજી રહેશે. અને આ લોટ અને આ જે કપડું રાખવાનું છે એનો પણ એક તમને ખૂબ સરસ ફાયદો છે કે તમારી નીચેની જે સૌથી નીચેની રોટલી છે એ ખરાબ નહીં થાય. ઘણી વખત આપણે ગરવામાં મૂકીએ અને રોટલી નીચેની છે એ ભીની થઈ જાય, એ રોટલી છે એ વેસ્ટ હાવ જાય છે. તો એ રોટલી તમારી વેસ્ટ નહીં જાય અને બધી જ રોટલી એક સરખી સરસ ફ્રેશ અને તાજી રહેશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો તમને ગમે તો લાઈક અને શેર કરો. મિત્રો, આશા રાખું કે મારો આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. તો મને કોમેન્ટમાં જણાવજો કે તમે કયા ગામથી મારો વિડીયો જોઈ રહ્યા છો ને તમને આજે આ રોટલી બનાવવાની રીત છે એ કેવી લાગી. આવજો મિત્રો.